હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારે બધાને અમારા સાસુ બહુ કોમેડી ચેનલમાં સ્વાગત છે. તો આજની અમારે વ્લોગની વિષય છે સોમનાથથી માધાપર બીચ. સવારમાં અમે બધાય ઉઠીને નાહી ધોઈને બધાય રેડી થઈને અમે હોટલથી નીકળી ગયા છીએ. અમે સોમનાથમાં એક દિન રોકાણા હતા અને સોમનાથમાં રોકાણા અમે બહુ મજા આવી અને વાતાવરણ બહુ જ પ્રોટેક્ટિવ અને સારું હતું. સવારની નજારા બહુ સારું હતું. રોડની બંને બાજુમાં લાંબા લાંબા નરિવલની વૃક્ષ હતા. અમે પછી એક જગ્યા હોલ્ડ લીધું. મારા હસબન્ડ મેં ચા પીવું હતું ને મને ભૂખ લાગી હતી એટલે મને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવું હતું અને પછી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને અમે પછી ત્યાંથી નીકળી ગયા. સોમનાથથી માધાપુર બ્રિજ સુધીનું જો ડિસ્ટન્સ છે એ લગભગ 55 થી 60 કિલોમીટર છે. આ ડિસ્ટન્સ કવર કરવા માટે અમે અંદાજે લગભગ 1 કલાક 45 મિનિટ જેટલું લાગ્યું, પરંતુ સાચું કહું તો રસ્તો એટલો સુંદર હતા કે સમય ક્યાં ગયો ખબર જ ન પડી. જેમ જેમ અમે આગળ बढ़તા ગયા તેમ તેમ રસ્તાનું બંને બાજુમાં હરિયાળી बढ़તું ગયું. ક્યાંક ક્યાંક ખેતર હતા તો ક્યાંક ક્યાંક ચીકુની ઝાડવા હતા ને પછી નરિવલની ઝાડવા. અમને જોઈને બહુ જ મજા આવી. નારિયેળની લીલા લીલા પાંદડા મસ્ત હવામાં લહેરતા હતા અને જ્યારે ગાડી આગળ बढ़તી ગઈ ત્યારે એવા લાગતા હતા કે જ્યાં આવો રાસ્તો હરિયાળીથી જ ઢાંકેલો હોય. સવારમાં સૂર્ય ધીમે ધીમે ઉગતું હતું અને એનું નરમ પ્રકાશ નારિયેળને પાંદડા પર પડતું હતું, જેને કરીને રાસ્તાનો નજારા બહુ જ શાંત અને પોઝિટિવ લાગતો હતો. નારિયેળની વૃક્ષ જોઈને દરિયાકાંઠેની નજીક આવી રહ્યા છીએ એવો મહેસૂસ થતો હતો. મનમાં એક અલગ જ ઉત્સાહ અને શાંતિ બંને સાથે અનુભવિત હતી. ફેમિલી સાથે બેસીને આવા સુંદર દૃશ્યો જોતા જવાનો પોતે જ એક આનંદ છે. કોઈ વસ્તુની ઉતાવળ નહીં, બસ બહારની નજારા જોવો અને એ જ એક મોમેન્ટ એન્જોય કરવાનું અને દિલથી ફીલ કરવાનું. ગાડી બહારથી નજારા જોતા જોતા છેલ્લે અમારા સવાર પૂરું થયું અને અમે માધાપુર બીચ પૂગી ગયા. સવારની સમય હતો એટલે બીચ પર ઓછું ગળતી હતી. બસ થોડીક પબ્લિક હતી. કોઈ બોટ કરે, કોઈ દરિયા જોવે, કોઈ બેસીને દરિયાની પવનની આનંદ લઈએ. ત્યાં એક અલગ શાંત માહોલ હતો. यहीं आવીને જ પહેલી વાત હવા. અરે ભાઈ, એવી ઠંડી અને તાજા હવા આવે ને કે સીધી મન સુધી પહોંચી જાય. રેતી ઉપર ચાલવાનું મજા જ તો અલગ જ છે. પગ નીચે નરમ રેતી, સામે ખુલ્લો દરિયો અને ઉપર ખુલ્લા આસમાન. બસ મજા આવી ગઈ. અમે ફેમિલી સાથે થોડા સમય આમ જ બેઠા, વાતો કરી, ફોટા લીધા અને આ મોમેન્ટ ફીલ કર્યો. અને ત્યાં કોઈ ઉતાવળ નહીં, બસ આરામ. હવે એટલા દિન પછી ફરવા ગયા હોય ફેમિલી ભેગું તો આરામ જ કરવાનું હોય ને, મોમેન્ટ એન્જોય કરવાનું હોય. તો અમે બે સાસુ બહુ અહીંયા વિડીયો બનાવતા હતા, ફોટો પાડતા હતા, ખૂબ જ એન્જોય કરી. બહુ મજા આવી ગયા. તમે બધાય જાજો માધાપુર બીચ, તમે બધા એન્જોય કરજો. ત્યાં ઠંડુ પવન હતા એટલે બહુ જ ઠંડુ લાગતું હતું, પણ છેલ્લે તડકો આવ્યો એટલે પછી મજા જ આવી ગઈ. અને દરિયાની ધીમે ધીમે લહર, વાવ, જસ્ટ મજા આવી ગઈ બહુ જ. ફોટો પાડવામાં તમે બધાને કોઈ સાથ દે કે ન દે એટલે સાસુને લઈ લેવાનું ને ફોટો પાડ્યા રાખવાનો. ફોટો, વિડીયો બધું. અમે તો બહુ જ મજા કર્યા, બહુ જ. અમે બે સાસુ બહુ વિડીયો બનાવ્યા, ફોટો પાડ્યા, લેગીજે પલાળી નાખ્યા. એટલે ઇન શોર્ટમાં બહુ જ મજા કરી. પછી અહીંયા મેં મારા સાસુ ને સાસરાને બેને વિડીયો બનાવી દીધો, વિડીયો પાડી દીધો. એટલે અમારા ચેનલ તમે બધાય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો. અરે રૂકો, અહીંયા જો હું ને મારી સાસુ ઊંટમાં સવારે બે હાથી ને એક ઊંટ. અને મજાની વાત તો એક છે કે આ ઊંટની નામ હતું બાદશાહ. હવે અમે ફરી આવ્યા હતા એક રાઉન્ડ એટલે હવે ઉતરવાનું રેડી હતા એટલે એ ટીટુમ
એ ઢીસો મમ્મીને બહુ બીક લાગતું હતું ઊંટમાં બેસવાનું અને ઉતરતા ટાઈમે એ બહુ બીક હતી. અમે એન્જોય કરી લીધું બીચમાં, હવે ઘરે જાહી. બ્રિજ ઉપર આવ્યા હતા દરિયામાં, બહુ મસ્ત કરી, બહુ મજા આવી. તમે પાછા અહીંયા આવજો, સોમનાથથી આલી બાજુ આવો તો તમે આવજો અને દરિયાની મોજ લેજો. જય શ્રી કૃષ્ણ.